लाल के दर्शन करा दे, मैं दर्शन को आया। आ चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया। तेरे लाल के दर्शन कराते मैं दर्शन को आया। नगर में सोगी आया, अजब का खेल रचाया, इसे कोई समझ न पाया, अजब का खेल रचाया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 परिक्रमा करके रोंगे नाथ बजायो। सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो। पंचबेर परिक्रमा करके रोंगे नाथ बजायो। दास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो। नगरी में सोगी आया, आया, अजब का खेल रचाया, इसे कोई समझ न पाया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 महादेव, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव, हर घर महादेव। वाह! भगवान शिव जटा शेखर પોતાને છટા દિવ્યતાથી ભગવાને બાંધી છે। હિમાલયના ખોપરા ઉપર ભગવાન આજ બિરાજમાન છે। ભગવાન મહાદેવના મનમાં આજ એક વિચાર આવ્યો। એને એમ થયું કે મારી ધર્મપત્ની છે, અર્ધાંગિની છે, લાવને એને એક મહામંત્ર આપો। દરેક સ્ત્રીને પોતાના પતિ દ્વારા મહામંત્ર મળેલો હોય જ, પણ આપણને ખબર ન હોય। મહામંત્ર, એ મહામંત્રનો મોટો દુનિયામાં મહિમા છે। અને 5 કાળીના સુરથી કહીએ, ગુરુજી એ આ મહામંત્રને આજ ભગવાન શિવ માતા પાર્વતીને આપવા માંગે છે। અને આ મહામંત્ર ગુપ્ત હોય છે। આ તો શિવ અને શક્તિનો મહામંત્ર, પતિ અને પત્નીનો મહામંત્ર તો ગુપ્ત જ રાખવો પડે, ગુપ્ત જ હોય। પણ સ્વયં ભગવાન શિવનો મહામંત્ર ભગવાન ઈચ્છે છે કે આ મારો મહામંત્ર કોઈના કાને ન પડે। આ મહામંત્ર જગતનો કોઈ જીવ ન સાંભળી જાય, દુનિયાનો કોઈ માણસ ન સાંભળી જાય, કોઈ દેવી કે દેવતાઓ પણ ન સાંભળી જાય। કેવલ મારી અર્ધાંગીની પાર્વતી જ સાંભળે અને પાર્વતીને જ મહામંત્ર આપો, એવો હેતુ ભગવાને હૃદયમાં રાખ્યો છે શિવજી। અને એટલે સંતોએ સંતવાણીમાં આ મહામંત્રનો મહિમા ગાયો છે।
અને મહામંત્ર હંમેશા ગુપ્ત રાખવો પડે. પતિનો આપેલ મહામંત્ર હોય કેવલ એની પત્ની જ જાણતી હોય, બીજા કોઈને ખબર ન હોય. શંકર ભગવાને વિચાર કર્યો કે મારે મહામંત્ર પાર્વતીને આપવો તો છે, એનો મહિમા સમજાવવો છે, મહામંત્રની કથાએ સંભળાવી છે, પણ કોઈ જીવ જંતુ કીડી મકોડો આ મહામંત્રને સાંભળવો ન જોઈએ. એટલે સંતોએ અજી ગુરુજી એ મહામંત્રનો મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના વેદમાં. આને પરજ કહેવાય. સંતોને દિલમાં દુઃખ થાય, જ્યારે સંતોને રડવું હોય, મહાપુરુષોને રડવું હોય, ત્યારે સંતો આ પરજ ગાય છે. આ ભાંગતી રાત, રાતના 12 વાગ્યા પછી રાતના 2 વાગ્યા હોય અને 2 વાગે સંતોની આંખમાંથી બોર બોર જેવડા આંસુડા પડતા હોય અને સંતો આ ગાતા હોય. અરે ગુરુજી એવી મારે મંત્રનો મોટો છે ઋષિ મુનિઓ જપતા તા જોને મારે ઉગાર્યો ભક્ત પ્રહલાદ, એ હિરણા કંસ માર્યો. એ વાલે મારે ઉગાર્યો છે ભક્ત રે પ્રહલાદ, એ હિરણા કંસને માર્યો રે. વિભીષણ ને આજ્ઞા એ પોતાનો કરી એને સાપો રે. વિભીષણને આપ્યા અવિચળ રાજ, એ પોતાનો કરી આપ્યો રે. એ વીરા મારા વીરા લક્ષ્મણ વીરા ઘડીક તો ઉભાર્યો મારા ભી, ઘોડલાની વાઘું જાલો. એ લક્ષ્મણ વીરા ઘડીક તો એ ઉભાર્યો મારા જોને વીર, ઘોડલાની વાઘું જાલો. મારે રાઘવને કેવી મારે રાઘવને મારા રૂપિયાની ભાવો રચના મારે રાઘવ ગોળાની વાત, એ ભાવો રથડો આને પરજ કહેવાય, આને અરજ કહેવાય, આને દર્દ કહેવાય. દર્દને ગાયા વિના રોયા કરો. સાહેબ
શિવરંજનીનો આશ્રય કરીએ, કાલિંગડાનો આશ્રય કરીએ તો એમ કહી શકીએ કે દર્દને ગાયા વિના રોયા કરો અને પ્રભુના પ્રેમમાં જે થાય તે જોયા કરો. દર્દને ગાયા વિના રોયા કરો અને પ્રભુના પ્રેમમાં જે થાય તે જોયા કરો. કહેવાનો સુર, કહેવાનો તાત્પર્ય, ભગવાન મહાદેવ ભોળાનાથ પોતાની ધર્મપત્ની શક્તિ, મહાશક્તિ, આખા બ્રહ્માંડમાં એ શક્તિ વિચરે. શિવ અને શક્તિ આખા બ્રહ્માંડની અંદર વિચરે છે. મહાદેવ પ્રકૃતિ સ્વરૂપ ભગવતી માતા પાર્વતી. ભગવાન મહાદેવે વિચાર કર્યો કે હવે હું એ રીતની ગતિ લઉં, એ રીતની ગતિ લઉં કે જેથી કરી આ કૈલાસ પર્વત ઉપર કોઈ પણ જીવ હોય તો અહીંથી હટી જાય. મહાદેવે 3 તાલીનો નાદ કર્યો છે. ત્રિનાદમ કુર્યાત. બ્રાહ્મણો કહે છે આપણે પૂજામાં બેઠા હોય ને તો આમ 3 તાલી ઉપર પાડવી પડે એટલે ભૂત, પ્રેત, પિચાસ, ડાકીની, શાકીની એવા જે કંઈ તત્વ હોય એ બધા હટી જાય. હવે આપણે તાલી પાડી અને એટલો અવાજ સામાન્યતઃ આવે અને મહાદેવની તાળી પડે અને બ્રહ્માંડ આખું હચમચી જાય. શિવની તાળી છે. એટલે ભગવાને એક તાળીનો જ્યાં નાદ કર્યો ને ત્યાં તો બ્રહ્માંડમાં એનો અવાજ થયો. આખી ધરતી ધ્રુજવા લાગી. એક તાળી ભગવાને પાડી ત્યાં તો સિંહ, હાવજ, દીપડા, હાથી એવા મોટા મોટા જનાવરો હતા ને એ બધા ભાગવા માંડ્યા. પૂંછડી અધર કરીને ભાગો ભાગો. જંગલમાં જેટલા સિંહ, હાવજ, દીપડા બધા ભાગવા. ભગવાને બીજી તાળીનો નાદ કર્યો. ભગવાન એવું ઈચ્છે છે કે અહીંયા કોઈ રહેવું ન જોઈએ પાર્વતી સિવાય. હું ને પાર્વતી એકલા. હું ને પાર્વતી જો એકલા હોય તો હું એને ગુપ્ત મહામંત્ર આપી શકું. આ ગુપ્ત વિદ્યા છે, આ વિહા પાઠની વિદ્યા છે. 10 ને વિહો જે પાઠ થાય. જતી પુરુષ વિના જામો ન જામે અને સતી નારી વિના ધર્મ ના. ભક્તિને કરો તો હરજી અગમ ભેદ જાણો અને કહું તે વચનમાં હાલો. રામદેવ પીર એવું હરજી ભાટીને કહેતા હતા અને એને પરણાવવાની ઈચ્છા હતી રામદેવ પીરને કે તમને રામદેવ પરણાવે, તમે પરણો ભાટી હરજી. પરણવું જરૂરી છે. હરજી ભાટી ભગત હતા, એવું કહેતા હતા કે તાવડી તો 13 માગે. માગે ને તમે માગ્યું તો એ છે ને તાવડીઓ કઈક 13. અત્યારની તાવડી તો 4 બંગડી વાળી માગે, ફોર્ચ્યુનર માગે, ઓડી માગે, ઓડી માગે. અને એટલે તો કોડા કોડી રમાડી છીએ આપણે. કોડાને કોડી રમાડી છીએ. ઓડી માગે. હરજી ભાટી કે લુગાઈ આવે તો બાબા કપડા માગે, સોનું માગે, ઘરેણું માગે, હીરા મોતી માણેક માગે. હું ક્યાંથી લઈ આવું? હું તો દુબળો છું, ભગત છું. રામદેવ પીર કે તું ચિંતા કરમાં, સોનું માગે તો તારો સોનો બનીને હું આવી જાઉં, તારો શેઠ બનીને આવી જાઉં અને જ્વેલર્સનો શોરૂમ ઊભો કરી તું માગે એટલું સોનું તને આપી. સોનું માગે તો હરજી સોનું આપું, રૂપું માગે તો રૂપું આપું, કપડા માગે તો એને કપડા આપું, સાડી માગે તો સાડી આપું, પણ તું લગ્ન કરી લે. પણ સંસારમાં વિવાહ કાર્ય તો બહુ જરૂરી. ભગવાને વિવાહ કર્યા છે. આ તરફ શિવ અને પાર્વતીની જોડી તો બ્રહ્માંડમાં કરોડો વર્ષો સુધી અજર ને અમર છે. કારણ કે ભગવાન જેવો દેવ, મહાદેવ જેવો દેવ. કાલે જ લિંગ પૂજાની શરૂઆત થઈ. 16 તારીખ માગસર મહિનાની હતી. બ્રહ્મા જેવા બ્રહ્માએ ભગવાનની લિંગની પૂજા કરી છે. એ પૌરુષ તત્વની નિશાની છે. વિશ્વના કલ્યાણ માટે આપણે લિંગની પૂજા કરીએ છીએ.
અને એ લિંગની પૂજા ભારત વર્ષમાં એ વર્ષથી એ સમયથી શરૂ થઈ છે. પાતાલમાંથી ભગવાન બહાર આવ્યા છે. શિવરાત્રી શંકર ભગવાને એક તાળીનો જ્યાં નાદ કર્યો તા તો સિંહ હાવજ દીપડા મંડા ભાગવા. ભગવાને બીજી તાલી વગાડી તા તો હરણાઓ ચીચિયારીઓ કરતા ઝીણા ઝીણા નાના નાના પશુ પક્ષી એ બધાએ ભાગવા લાગ્યા. ત્રીજી તાલીનો નાદ કર્યો. વાહ! ત્રીજી તાલીનો નાદ કર્યો તા તો કીડી મકોડા મચ્છર જીવ જંતુ જે કંઈ હતા નાના નાના એ ભાગવા લાગ્યા. પણ કરુણતા મારી બહેનો એ છે કે ભગવાનના એ કૈલાસ પર્વતના કોઈ વૃક્ષમાં એક તાજું વયાયેલ પોપટનું બચ્ચું જન્મેલું એ ઉડી શક્યું નહીં. એને પાંખો નહોતી આવી. એ બિચારું હજી તો આમ નાયલોન જેવું નાનું એવું પોપટનું બચ્ચું થરથર કાંપે છે. એની માં ઉડી ગઈ મેના, એનો બાપ પોપટ ઉડી અને એ જ પોપટને સીતાજીએ પઢાવ્યા છે કે પઢો રે પોપટ રાજા રામના સતી સીતા પઢાવ. કથામાં પોપટ આવે, મોર આવે, બપૈયા આવે, નાગ આવે, નાગણીઓ આવે, ગોપ આવે, ગોપીઓ આવે, ગોવાલણો આવે, બધા જ આવે. કૃષ્ણ કથા તો સદા બહાર છે. કાનુડાની કથા સદા બહાર છે. હવે તાજું જન્મેલું પોપટનું બચ્ચું માળામાં થરથર કાંપે છે, ઉડી હૈગું નથી. હવે મહાદેવને ખબર નથી કે આમાં આ એક જીવ રહી ગયો છે. મહાદેવને એમ કે હવે બધા વયા ગયા છે એટલે પાર્વતીને સાવધાન કર્યા. દેવી સાવધાન, સાવધાન, સાવધાન. દેવીને કહ્યું બી એલર્ટ, સાવધાન થઈ જાઓ, કડક બેસો. બધી માં ભગવતીની તમામ શક્તિઓ એમાં સમાયેલી છે પાર્વતીમાં. પાર્વતી માતા કહે બોલો મહાદેવ. સતી સમજી ગયા છે કે આજ ભગવાન મને કંઈક આપવાના છે. શું એને કહે? ગિફ્ટ કે ગિફ્ટ. હા, હંમેશા પતિની ફરજ છે પોતાની પત્નીને કંઈક ગિફ્ટ આપવી. ગિફ્ટ તમારે આપવી જોઈએ, બધાએ અમારે આપવી જોઈએ, ગિફ્ટ આપવી. અને કદાચ ન આવ્યા હોય તો અહીંથી તમારે ગિફ્ટ લઈને તમારે એને આપી દેવી. લ્યો સ્વીકારો. પાર્વતી સમજી ગયા કે આજ મહાદેવ મને એવો કંઈક મંત્ર, એવી કંઈક વિધિ, એવું કંઈક ગતિનું માધ્યમ આપવાના છે કે મારા આત્માનું કલ્યાણ થવાનું છે. એટલે મહાદેવે સાવધાન કરી અને મહાદેવ વાચ ભગવાન મહામંત્રને શ્રવણ કરાવે છે પાર્વતી માતાને. આ મહામંત્ર રામ રક્ષા સ્તોત્રમાં છે. કોઈ રામ રક્ષા સ્તોત્રના પાઠ કરતા હોય ને તો એમાં છેલ્લે આ મહામંત્ર લખ્યો છે. ભગવાન શિવ અને પાર્વતી હંમેશા રામનું ભજન કરતા હતા. શિવનો ઈષ્ટદેવ રામ કહો તો એ રામ છે. સિયા રામ મય સબ જગ જાને કરહું પ્રણામ જોરી જો. ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન વિન જગત હે સપના. રામ કથા શિવજી પાર્વતીને સંભળાવતા હતા અને એમાં રામ રક્ષા સ્તોત્રમાં મહામંત્ર છે. આ જ મહામંત્રનો મહિમા એનું વિસ્તૃત વર્ણન કરીને મહાદેવ પાર્વતીને સમજાવે છે. અને એ મહામંત્ર છે શ્રી રામ રામેતિ રામેતિ રમે રામ મનોરમે સહસ્ત્ર, એટલે 1000 નામ, સહસ્ત્ર નામ તત્તુલ્યમ શ્રી રામ નામ વરાનને. પાર્વતીને આ વ્રત હતું. આ મહામંત્ર ભગવાન શિવે પાર્વતીને એટલા માટે આપ્યો હતો કે પાર્વતી વિષ્ણુ ભગવાનને 1000 તુલસીના પત્ર ચડાવતા. મહાદેવ એને શોર્ટકટ બતાવે છે કે પાર્વતી જ્યારે કુંવારા હતા ત્યારે પથ્થરના શાલિગ્રામ આવે ને, એ પથ્થરના શાલિગ્રામ ઉપર 1000 તુલસીના પત્ર ચડાવતા. વિશ્વસ્મય નમઃ, વિષાટકારાય નમઃ, ભૂતપ્રભવે નમઃ, ભૂતકૃતય નમઃ, ભાવનાય નમઃ,
બ્રહ્મણે નમઃ, બ્રહ્મકૃતે નમઃ, બ્રાહ્મણ પ્રિયાય નમઃ, વસુપ્રદાય નમઃ. આવા બધા હજાર મંત્રો સત્યનારાયણની કથામાં આપણે બોલીએ છીએ. એ પાર્વતી 1000 તુલસી પત્ર ચડાવતા હતા. મહાદેવ એવું કહેતા કે દેવી તમે આ 1000 નામ લ્યો છો તો 2-2.5 કલાકનો સમય લાગે છે. હું તમને શોર્ટકટ બતાવું, ટૂંકો રસ્તો, કે આ એક મહામંત્ર બોલી અને એક તુલસીનું પત્ર ભગવાનને ચડાવી દો વિષ્ણુને, એટલે તમારા 1000 નામનું પુણ્ય મળી જાય. આ મહામંત્ર એવો છે, શ્રી રામ રામેતિ રામેતિ રમે રામ મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ શ્રી રામ નામ વરાનને. આ મંત્ર બોલી પૂનમના દિવસે માત્ર એક જ તુલસી પત્ર શાલિગ્રામને ચડાવી દો, તમારા 1000 નામ જમા થઈ ગયા. તુલસી ક્યારે, તુલસી અને શાલિગ્રામનો કદી વિયોગ ન કરાય. ઘરમાં પૂજામાં આપણે અંદર તો શાલિગ્રામ આર્યામાં રાખતા જ હોય, પણ ઘરના આંગણે તુલસીનો ક્યારો બનાવી એ તુલસીના ક્યારામાં ત્રાંબાના તરભાણામાં ચપટા શાલિગ્રામ આવે, સુંદર મજાના, એકદમ કાળા શ્યામ વર્ણ શાલિગ્રામ રાખવા અને તુલસીનું પત્ર શાલિગ્રામને ચડાવવું. એટલે આ મહામંત્ર ધીરે ધીરે એનું વર્ણન કરે છે. અને કોઈ પણ કથા હોય, કોઈ પણ મહામંત્ર હોય, એનું જ્યારે વર્ણન થતું હોય, કથા વંચાતી હોય તો બધા હોંકારો દેતા હોય. આગળ કથા વંચાતી, માણ ભટ્ટો કથા વાંચતા તો શ્રોતાઓ ભક્તો સાંભળવા આવ્યા હોય, ગામના ભગત હોય ને બધા સાંભળવા આવ્યા હોય. ગોરબાપા કથા વાંચતા હોય. એકદા નિમિષરણીય ઋષિ શૌનકાદય પ્રપચ મુનિ સર્વે સુતમ પૌરાણિકમ ખલુ. એક વખતે અયોધ્યાની સમીપે નિમિષાર નામના વનની અંદર 88,000 ઋષિ મુનિઓ સુત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા કે હે મહામુનિ, કયું વ્રત અથવા તપ કર્યાથી મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે? આ શ્રવણ કરવાની અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને કથન કરો. એટલે કે કહી સંભળાવો. ઓલા શ્રોતા કાંઈ સમજે નહીં તો કે હરે નમઃ, હરે નમઃ. આમાં કાંઈ સમજાણું? હરે નમઃ, હરે નમઃ. કથા સાંભળીને નાખી દીધી. કથાની 2 પદ્ધતિ છે. એક પદ્ધતિ ગેય પદ્ધતિ છે, કથાને ગાવાની રીત છે, અને એક પદ્ધતિ વિસ્તૃત વર્ણન કરીને સમજાવવાની પદ્ધતિ છે. ગેય પદ્ધતિમાં, ગાવાની પદ્ધતિમાં આપણને કથા સમજાય નહીં. વિસ્તૃત વર્ણનની પદ્ધતિમાં કથા આપણને સમજાય. તો મહાદેવ કથાનો મહિમા ગાય છે, કહે છે, અને પાર્વતી હોંકારો દે છે, હરે નમઃ. વળી અડધી કથા પૂરી થાય, પાર્વતી કે હરે નમઃ, હરે નમઃ. અને એમાં મહાદેવ કથામાં તન્મય બન્યા અને પાર્વતીને નીંદર આવી ગઈ. આ કથામાં બહેનોને ભાઈઓને ઘણાને ઓઠીંગણ મળી ગયો હોય ને તો ગોરબાપા કથા કરતા હોય ને પોતે નીંદર કરી લે, રીંગણા જોગતા હોય, ઊંઘ કરી લે, આરામ કરી લે. તો ભગવાનની કથામાં પાર્વતીની નીંદર આવી ગઈ હતી. સ્વયં ભગવાન કથા કહેતા હતા મહામંત્રને, એમાં પાર્વતીની નીંદર. આપણને કદાચ જોલું આવી જાય તો એમાં ચિંતા કરવાની જરૂર નથી, પણ જોલું હું નહીં આવવા દઉં એની મને મારા સદગુરુ ઉપર શ્રદ્ધા છે. કારણ કે કથાનું વક્તવ્ય એવું હોય, કથાની રજૂઆત એવી હોય, વાત તો એક જ હોય, બધાય કથાકારો કહેતા હોય, પણ એને રજૂ કરવાની પદ્ધતિ દરેકની જુદી જુદી હોય. વક્તાને એવો આદેશ હોય છે, ભગવાનનો શાસ્ત્રનો નિયમ છે કે કથાને લંબાવી શકે, કથાને ટૂંકાવી શકે. કથા વસ્તુ એવી છે કેળના ઝાડવા જેવી, પાનમાં પાન ને એમાં પાન ને એમાં પાન. કેળનું ઝાડ હોય ને એમાં પાનની અંદર પાન હોય, પાનની અંદર પાન હોય, પાનની અંદર પાન હોય. તો કથાની અંદર કથા, એની અંદર કથા, એની અંદર કથા. પાર્વતીની નિંદર આવી ગઈ એટલે તાજું જન્મેલું પોપટનું બચ્ચું છે ને એકડા એકથી આ કથાને શ્રવણ કરે છે. ભલે પક્ષી છે, કથા શ્રવણ કરે છે. અને પાર્વતીનો હોકારો બંધ થયો એટલે પેલા પોપટના બચ્ચાએ જવાબ દેવાનું શરૂ કર્યું. મહાદેવ કથામાં તન્મય બની ગયા અને પેલું પોપટનું બચ્ચું પહેલી વખત જ હરયે નમઃ બોલ્યું. એટલે મહાદેવે આંખો ખોલી કે આ પાર્વતીનો અવાજ નથી, પોતાની ઘરવાળીનો અવાજ. તો પતિને ખબર ન હોય ને કે આ ચંપાનો જ અવાજ છે. એને ખબર હોય, ઘરવાળાને ખબર હોય કે આ મારી ઘરવાળીનો જ અવાજ છે.
અને ઘરવાળાનો અવાજ ઘરવાળીને ખબર હોય, બેયના અવાજ વોઇસ વોઇસની તો ખબર જ હોય કે આ ગોપાલ જ બોલે છે. અરે તો પોતાના પતિના અવાજની પત્નીને ખબર હોય અને પતિના અવાજની પત્નીને ખબર હોય. મહાદેવે જોયું કે અવાજ પાર્વતીનો નથી, વોઇસ પાર્વતીનો નથી. મહાદેવે આંખો ખોલી કે ખબરદાર, શહેનાઈ વાગવા લાગ્યા. ધાર 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 બ્રહ્માંડ આખું ડોલવા લાગ્યું અને મહાદેવની આંખો લાલ હિંગોળા જેવી, લીંબુની ફાટ જેવી ભગવાન આંખ ખોલી અને પાર્વતી તો ઊંઘે છે. ભગવાને જોયું, ભગવાને ત્રિશુલ ઉઠાવ્યું હાથમાં અને મંડા ડાબા હાથે ડમરું વગાડવા, જમણા હાથે ત્રિશુલ ઉપાડ્યું. ડમ 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 એ ડમરું મંડું વાગવા. કેવું વાગે? ધ્રુબાંગ ધામ ધ્રુબાંગ ધામ ધ્રુબાંગ ધામ. અને એ ડમરું એવું વાગ્યું, એવું વાગ્યું, એવું વાગ્યું કે કામધેનું ગાય જેમ શુકલ દાદા લેવા જાય, શુકલ દાદા કામધેનું ગાયને ગોતવા જાય અને એ કામધેનું ગાય પડી જાય. અને મહાદેવે એવું ડમરું ગાયું. આ તો શિવનું ડમરું. પગે લાગી મહાદેવના ડમરાને કે ડમ 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 ડમરું બધાને વાલે. એવા મહાદેવ આજ ક્રોધમાં આવી ગયા કે ખબરદાર, આ મારો મહામંત્ર કોણ ચોરી જાય છે? આ મારો મહામંત્ર કોણે સાંભળી લીધો? અને મહાદેવ આમ ચારે બાજુ ગોતવા લાગ્યા જીવને. ત્યાં તો ભગવાનનો મહામંત્ર જે જીવે સાંભળ્યો હોય ને, એ પક્ષીના બચ્ચાને પાંખો આવી ગઈ. આ કલિયુગમાં જેમ દીકરીઓને પાંખો આવી જાય છે, હવે તો 60-70 વર્ષની આધેડ ઉંમરની બહેનોને પાંખો આવી જાય છે. એમ જેમ પાંખો આવે ને ઉડી જાય, એમ આ પક્ષીના બચ્ચાને પાંખો આવી ગઈ. તો એને પાંખો આવી અને પક્ષીનું બચ્ચું માંડ્યું ઉડવા. હરે નમઃ. પક્ષીનું બચ્ચું આગળ ઉડવા લાગ્યું અને મહાદેવે શબ્દ વેધી ત્રિશુલ માખ્યું. શબ્દ વેધી ત્રિશુલ એ પક્ષીના બચ્ચાની પાછળ ઘા કર્યો અને પક્ષીનું બચ્ચું આકાશમાં અને મહાદેવનું ત્રિશુલ એ પક્ષીના પોપટના બચ્ચાને મારવા માટે એની પાછળ પાછળ પાછળ. મહાદેવ કહે છે કે ખબરદાર, આજ મારા ત્રિશુલથી તું બચી નહીં શકે, કારણ કે તું મહામંત્ર ચોરી કરીને લઈ જા. આજ હું તને છોડીશ નહીં. આજે બ્રહ્માંડને તોડી નાખીશ, બ્રહ્માંડને હચમચાવી નાખીશ. ત્યારે પેલા પક્ષીના બચ્ચાને પાંખો તો ફૂટી, પણ વાચાએ ફૂટી. કેવો ભાગ્યશાળી આ જીવ હશે. પોપટને સંસ્કૃતમાં શુક કહેવાય. શુક ઉવાચ. આ શુકદેવજીના જન્મની કથા છે. પોપટનું બચ્ચું આગળ 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 અને ભગવાનનું ત્રિશુલ એની પાછળ પાછળ. શિવજી કહે કે આજ તું મારા ત્રિશુલથી બચી નહીં શકે. અને પોપટના બચ્ચાને વાચા ફૂટી અને પોપટનું બચ્ચું કહે છે કે મહાદેવ ભોળાનાથ, તમારી જય હો. હવે તમારા ત્રિશુલની તાકાત નથી કે મને મારી શકે, કારણ કે તમારા જ મહામંત્રથી મને પાંખો ફૂટી છે, તમારા જ મહામંત્રથી મને વાચા ફૂટી છે. હવે તમારા ત્રિશુલની કોઈ તાકાત નથી મને મારી શકે. પક્ષીનું બચ્ચું આગળ, એની પાછળ મહાદેવનું ત્રિશુલ. પક્ષીનું બચ્ચું બ્રહ્માંડમાં વિચાર કરે કે આ ત્રિશુલથી બચીને ક્યાં હંતાવું, ક્યાં સત્તાવ, ક્યાં મને આશ્રય મળે. અને આગળ આગળ જતા એક નગર આવ્યું, વેદ વ્યાસનું જ્યાં ભવન આવ્યું. આગળ જંગલમાં ગામના ગોંદરે એક પાણીની વાવ હતી, કૂવો હતો. આગળ તો એવી વાવો હતી, આમ પગથિયા ઉતરીને અંદર જવાય. વણઝારી વાવ ને આ વાવ ને પિયાવો ને એવી વાવ હતી. અને ગામની 5-25 બહેનો, સૌભાગ્યવંતી બહેનો પાણીના બેડા લઈ
અને ત્યાં પાણી ભરવા આવી છે. આગળ તો આપણે ગરડી સિંચણિયા હતા ને, આ ગઢિયાઓને ખબર હશે શારદાબેન, આગળ આપણે ગરડી સિંચણિયા, આ નળ નહોતા, નળ કનેક્શન. હવે તો ભગવાનની દયાથી બધું ઘર સુધી ગૃહિણીઓ માટે બહુ સારું થઈ ગયું છે. આમ ગેંડી પાસે નળ ખોલો તો હાજર, ગોરા સુધી આવી ગયું નળની કથા. આગળ તો બહેનો માથે બેડા લઈ અને પાણી ભરવા જતા. પણ દુખિયારી બહેનો હોય ને, આ બેડાની વાત એટલે કહું કે કવડા સાસરિયામાં જે બહેનો જીવતી હોય એ બહેનોના બેડા ઉજળા હોય. દુખિયારી બહેનોના બેડા શું કામ ઉજળા હોય? કારણ કે બહેનો કૂવા કાંઠે પાણી ભરવા ગયા હોય, માટી લઈને બેડાને ઘસા જ કરે, બિચારી ઘસા જ કરે. કલાક 2 કલાક ગાગરને ઘસે, પછી હાંડાને ઘસે, એમ કરતા કરતા હાંજ પડી જાય. દુખિયારી બહેનોના બેડા આ સંસારમાં ઉજળા છે અને બેડા હંમેશા ઉજળા રાખવા. દુખિયારી બહેનો હોય એના બેડા ઉજળા હોય. અને એટલા માટે કે જે દીકરી હોય, બેન હોય કે ગામમાં પિયરીઓ હોય અને ગામમાં સાસરીઓ હોય, અને સંસારમાં કંઈ દુઃખ ઊભું થાય તો એ બેન સમજદાર માવતરની દીકરી હોય, એ પોતાના સંસારમાં પણ દુઃખ ભોગવીને પોતાના સંસારને નિભાવે. આ તરફ બેનડી સાસરે કદાચ હોય, એક વાત કરી દઉં વચ્ચે, પાછકાળીના સુરથી કે બેન સાસરે હોય, તમે જુઓ એને ઠેસ વાગે, નખ એનો નીકળી જાય તો ભાઈને માટે કેટલું ધ્યાન રાખે. મારો ભાઈ, મારા ભાઈનો ફોન છે, મારા ભાઈનો ફોન છે, મારો ભાઈ આવ્યો છે. ભાઈ પછી ભલે ને કંસ જેવો હોય, તોય મારો ભાઈ, મારો ભાઈ, મારો ભાઈ. એક પરિવારમાં 7 બેનડીઓ, 7 દીકરીઓ, 7 બહેનો વચ્ચે ભાઈ નથી. આમ ભગવતી રનાદેના કળશ શણગાર્યા છે. રાંદલમાં દુનિયામાં ભોળામ ભોળી દેવી છે. બીજી માતાજી તો હજી હોશિયાર ને ચાલાક ખરી, પણ રાંદલમાં જેવી દુનિયામાં કોઈ ભોળી માતા નથી. અને એક જ પરિવારમાં એ 7 દીકરીઓ અને એને માનો જેનો ભાઈ નથી, રાખડી બાંધનાર વીરો નથી. વિચાર કરો કે જે બેનને દીકરીને ભાઈ નથી, એ બેનડિયું પારકા ભાઈને ધર્મનો ભાઈ ગણી અને એને ઓવારણા લે છે, ભાઈને દુખણા લે છે. ભગવાને હજારો સંબંધો બાંધ્યા છે. માતા પિતાનો સંબંધ, બાપ દીકરાનો સંબંધ, માં દીકરીનો સંબંધ, કાકા ભત્રીજાનો સંબંધ, ભાઈ ભાઈનો સંબંધ. પણ ભગવાને દુનિયામાં એક સંબંધ એવો બાંધ્યો છે અને એ સંબંધ છે ભાઈ અને બેન. તમે વિચાર કરો, ભાઈના લગ્ન થઈ ગયા હોય, બેનના લગ્ન થઈ ગયા હોય, બેન ભાઈની ઘરે આંટો દેવા આવે, જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. ઓલાને જય શ્રી કૃષ્ણ કહેવાનો ટાઈમ ન હોય, બાઈને વહી જાય. રાતે મોડો લથડિયા ખાતો આવે, બેન એક રાત રોકાવાની હોય, એની પાસે ટાઈમ તો ન હોય. પણ એ બેન સવારે જાય એટલે ભોજાઈને કે ભાભી હાલો હું જાઉં છું, મારા ભાઈને કહો ને હું જાઉં છું. એટલે ઓલો ઘરમાં હૂતો હોય, ઓલી કેવા જાય કે સાંભળ્યું? હા બોલ, શું છે? કે બેન જાય છે, મારા પેરણમાંથી 5 રૂપિયા કાઢીને દઈ દે. ઊભો થઈને પોતાની રીતે 5 રૂપિયા બેનના હાથમાં મૂકવાનો એની પાસે ટાઈમ નથી. બેન બિચારી રોતી રોતી હાલી જાય અને હાડી આવી હોય તો, હાડી આવી હોય તો 5 હું હારા મેલી હાડી લઈ દઈએ અને એરપોર્ટ સુધી મૂકવા જાય. જો બાપની દીકરી છે તો એરપોર્ટ સુધી, બસ સ્ટેન્ડ સુધી તો એને મૂકવા જાય. કેવી કરુણતા છે આ સંસારની, આ નરવી વાસ્તવિકતા છે. તમે બધાએ અનુભવ કર્યો હશે. એ ભગવતી ભોળી રાંદલના લોટા શણગાર્યા હોય અને ભોળી રાંદલ પાસે
એ હાથે દીકરીઓ ઘોડા પાથરીને એમ કહેતી હોય, માડી અમે સાત સાત બેનડીઓ એકલી, માડી મારે એક છે એવી રાની મોટી, ખોટ રે એ રના દે માં, બેનડી માગે મારી પાસે બેનડી માગે મારી પાસે મારી મને સપનું એ આવ્યું રે સમી સાંજનું, એ સપનું આવ્યું રે સમી સાંજનો, મારી હું તો સપનામાં સાસરીએ જાવ રે એરના દે માં, બેનડી માગે મારી પાસે બેનડી માગે મારી પાસે માં મને એક સપનું આવ્યું, દીકરી ઉંમરલાયક થાય ને 16, 17, 18, 19, 20 વર્ષની દીકરી થાય ને તો એ દીકરીને સપના આવે. તમને આવ્યા છે હે? એને સપનું આવે, દીકરી કહે કે હું તો સાસરીએ જાઉં છું પણ મારી રના દે, એ માં ભવાની ભેડિયા વાળી, એ માં આવડ જોગડ તોગડ બીજબાઈ ભોલબાઈ સાસાઈ ખોડિયા, એ मां पराशक्ति, हे मां कि मात तू बड़ी बड़ी प्रेम प्रतिमा, तात का स्नेह की बात न होती, नारी का प्रेम तो बिना प्रमाण का, बहन की रहन मिले न गोती, अन मित्र को भाव कुछ और भयो है, पूत सपूत से प्रीत न्यारी, बेताल कहे सुन विक्रमा, आ दुनिया में भाई नहीं तो काई, भाई नहीं तो काई, मारी मारी सांभली कोण कोण रूप से, सांभली ते कोण कोण रूप से, हे मां मारो जदी मांडवो रोपा है तेदी मारा भाई ने भोजाई जोए, बेनी जरूरत पड़से, मारी क्या जोशे एक भाई ने भोजाई रे ना दे मां, बेनड़ी मां के मारी पासरी लो, बेनड़ी मां के मारी पासरी लो, हाँ मारी, अरे मारी खमकारी खोरिया आई मां भेड़िया वाली, हे दयारी, अरे लोबड़ियारी ते हमने लाड लडाव्या छे, हे मां ते हमने लाड लडाव्या छे, मारी तारी पासे मेड़ी के बंगला मागता नहीं, हे मां मेड़ी न मागू के न बंगला मागू के न मागू हीरा केरा हार, हे मां एक बे मानो जनो, आ भाव छे, आ प्रेम छे, मारी मारा सासरिया मां नणंदबा हसे बहुलाल का, मारा सासरिया मां नणंदबा हसे बहुलाल का, मारी मने न भाई कहीने देशे गाड़ रे ना दे बेनड़ी माते बेनड़ी मां के मारी पासे
તને રાંદલ એ મંડળ કરે છે આ સત્ય ઘટના છે. મારા એક મિત્ર હતા, આજે હું યાદ કરું કે જ્યારે રણુજા અમે ભજનમાં દર બીજે જતા, સંતવાણીમાં જીવણભાઈ બારોટ કરીને હતા, પાનેલીના, મોટી પાનેલીના, એ આ પદ ગાતા. અને ત્યારે તો મારી ઉંમરે સમયે નાની, પણ એ મને હૃદયમાં આ વાત બેહી ગઈ. એ કહેતા કે અમારા આ ગામની સત્ય ઘટના છે કે આ દીકરીઓને માટે રાંદલ પાસે આ દીકરીઓએ આવી અરજ કરી હતી અને એમાંથી આ પદ લખાઈ ગયું. આ દીકરીઓએ જે વિનંતી કરી એમાંથી આ રચના બની ગઈ. સત્ય ઘટના છે. તો આ દીકરી ભાઈને માટે આવું તલખે છે. દુનિયામાં આ જગતની દરેક સ્ત્રી, દરેક બેન ભાઈને માટે તો તરસથી આવે છે. આજકાલની વાત નથી, આદિ અનાદિથી, ભગવાનના સમયથી ભગવાનની બહેન જગન્નાથપુરી જુઓ તમે, રથયાત્રા નીકળે છે, બહેન સુભદ્રા. તો ભાઈ અને બહેનની કહાની તો અમર છે. ભાઈ મરે ભવહારીએ અને બેની મરે દસ જા. કોઈની બેન ગુજરી જાય, ભાઈ ગુજરી જાય, ભાઈ મરે ભવ હારી ગયા અને એની બેની ગઈ, બેની મરે દસ જાય. પણ બાળા કણમાં જેના માવતર મરે એને ચારે દિશાના જેનો મહાવત જેના માથાને પિતા વહી જાય એને ચારે દિશામાં હૈયાને બરોબર મજબૂત કરી અને એને સંસારમાં જીવવાનું છે. ગરુડ પુરાણમાં એવું લખ્યું છે, ગરુડ પુરાણ સાંભળજો, ગરુડ પુરાણ વાંચજો, એવું લખ્યું છે કે જે વયા ગયા છે આપણને છોડીને એ કોઈ દિવસ આવવાના નથી. આવું વિચારી અને એને ભૂલવાની આપણને ભગવાન કાળિયો ઠાકર શક્તિ આપે. આપણા ઉપર જે દુઃખ આવી પડ્યું છે એને સહન કરવાની શિવ શક્તિ આપે. શિવ કથામાં એ માગીએ છીએ. આજ એ સમયની અંદર ભગવાનનું ત્રિશુલ પક્ષીની પાછળ, પોપટના બચ્ચાની પાછળ પડ્યું. એ કહે છે કે મહાદેવ, તમારી જ કૃપાથી મને પાંખો ફૂટી, તમારી જ કૃપાથી મને વાચા ફૂટી છે. પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ, એતા અભ્યાસે ના મિલે બિના દેણ ભગવંત. પ્રિય બોલવું સજનતા અને દાતારી એમનેમ ન મળે, ભગવાનની જો કૃપા હોય તો મળે. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસે ના મિલે બિના દેણ ભગવંત. ભાગવત કથાના આ મહિમાની અંદર એવું જ બતાવ્યું કે શિવ તો વિશ્વનું કલ્યાણ કરનારા છે. એવા વક્તા ભાગવતના મહાભાગવત સુખદેવજી મહારાજ કે જેની વાણીથી મહારાજ પરીક્ષિતને 7 દિવસમાં મોક્ષ થયો. હજારો અપરાધ મનુષ્ય કર્યા હોય, હજારો પાપ કર્યા હોય, હજારો ગુનાઓ કર્યા હોય, પણ તીર્થ ક્ષેત્રમાં આવી ભાગવત કથામાં આંસુના 2 બુંદ પડી જાય, સમજો તમારું પ્રાયશ્ચિત થઈ ગયું. સરયુના કિનારે જઈને એટલું કહે કે ભગવાન મારા રામ હે માં સરયુ,
અમારાથી જાણતા અજાણતા કાયાથી મનથી વાણીથી વિચારથી આંખથી પગથી કાનથી કોઈ અપરાધ થયા હોય તો અમને ક્ષમા કરજો. ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા છે એ વીર પુરુષોનું આભૂષણ છે. ક્ષમા છે વીર પુરુષોનું ઘરેણું છે. પક્ષીનું બચ્ચી વિચાર કરે કે હું ક્યાં જાઉં. વેદ ભવન આવ્યું, વેદ વ્યાસની નગરી આવી. 5 પછી બહેનો, સૌભાગ્યવંતી બહેનો એ પાણીના બેડા ગરડી સિંચણીયાથી પાણી ભરતા હતા અને પાણીની ડોલ બહાર નીકળે બેડામાં નાખે, બીજી ડોલ બહાર નીકળે બેડામાં નાખે. છલછલતા બેડા ભરાઈ ગયા છે. અને એમાં એક વેદ વ્યાસના પત્ની પણ એ સમયની અંદર ત્યાં બધી બહેનો હારે છે. કથામાં કેમ ગોરાણીઓ છે તમારી હારે સત્સંગમાં? હે, હવે આંસુડા લૂછી નાખો, હસો. કથા એને કહેવાય કે કથા આપણને રડાવી દે. કથા એને કહેવાય કથા આપણને હસાવી દે. કથા એને કહેવાય કે કથા આપણને અંબાર ચડાવે, ભક્તિનો અંબાર ચડાવે, ભક્તિનો રંગ ચડાવે, આનંદ આપે, આપણા વિચારોની શુદ્ધિ કરે. એનું નામ છે કથા. અને આનંદ કરાવે એ મહારાજ સુખદેવજી પરીક્ષિત ને મોક્ષ અપાવે છે. હવે એમાં વેદ વ્યાસના એ પત્ની હતા. બહેનોને એક એવી ટેવ હોય, તમને હોય કે ન હોય મને ખબર નથી, પણ પાણીનો બેડો કે ગાગર ભરાઈ જાય ને તેમાં ખોબો ભરીને પાણી પીએ આમ. હા, એમ કરે ને દાદા? હા હા, જો અમારા દાદા એક્શન બતાવે, જો દવે અદા. હે, હા, હતી ને ટેવ. એટલે બહેનોને એવી ટેવ હોય કે ગાગર કે હાંડો ભરાઈ જાય તો એમાંથી પાણી પીએ. હા, આમ તો બ્રાહ્મણોને જો કે તમાકુ તો દાદા વાલી જ હોય. જે બ્રાહ્મણ રાખે તમાકુને ચૂનો એ બ્રાહ્મણ સૌથી જૂનો. જે ગોરબાપા તમાકુ ચૂનો રાખે એ સૌથી જૂનો બ્રાહ્મણ કહેવાય. અને કદાચ કોઈ બ્રાહ્મણ કૂવામાં પડી જાય ને, એ બ્રાહ્મણને કૂવામાંથી બહાર કાઢવું હોય ને તો ડબ્બી આમ ઉપર ફેરવો ને તો આફડો આફડો અધર આવે. તમાકુની ડબ્બી ઉપર ફેરવવાની, આફડો આફડો અધર આવે. એટલે બ્રાહ્મણને સ્વાભાવિક તમાકુ વાલી હોય. પણ બહેનોની જે વાત છે એ આને ગાગરમાંથી કે હાંડામાંથી આમ ખોબો ભરીને પાણી પીએ. હવે પેલું પોપટનું બચ્ચું નાગના કણાનું રૂપ લઈ, હરપોલિયા જેવું રૂપ લઈ વેદવ્યાસના પત્નીનું જે બેડું હતું ને એમાં પ્રવેશ કરી ગયું. અને બેડું વેદવ્યાસના પત્ની ઉપાડવા જાય એ પહેલાં આમ પાણી પીવાનો વિચાર કર્યો અને હાંડામાં એ પોપટનું બચ્ચું ઉતરી ગયું, રૂપ બદલી અને આમ ખોબો ભરીને જ્યાં પાણી પીધું ત્યાં પોપટ એ જે કણાનું બચ્ચું હતું, નાગના કણાનું, હરપોલિયાનું, એ એના ઉદરમાં ઉતરી ગયું. હવે ઉદરમાં ઉતરી ગયું. ભાગવતકાર તો એમ કહે છે કે આ સુખદેવજી મહારાજ 12 વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા. રામગીરીનો રાગ છે. એ રામને વાલી રામગરી, રામને વાલી રામગરી, અને સીતાને વાલા રામ, કૃષ્ણને વાલી એની બંસરી, અને ગોપીઓને વાલા અને વાલા એવા 9 મહિના જનેતાને ઉદર વસા, એને વાલે જળથી બાળક હોય તો માના પેટમાં 9 મહિના રહે, બહુ થાય તો 10 મહિના. અમારે આ ગોપાલ 10 મહિને આવ્યો, એને તાલીઓથી વધાવી. અને શ્રાવણ મહિનો, શ્રાવણ મહિનાની વદ 11 કે તો કહેવાનો અર્થ
કે 9 મહિના સુધી બાળક માના પેટમાં રહે એને કોણ જીવાડે? એને વાલે જળથી જીવાડા. ઉદર વસાને વાલો આપસે રે આપસે સુતાને જગા. અને વાલા અખંડ તે રોજી હરિના હાથ. અને વાલા હા બાપુ હા. રોજનો 9 મહિના માતાને ઉદર વૈસાવ. રોજનો 9 મહિના માતાને ઉદર વૈસાવ. તે દિવાલે જળથી જીવાડા. ઉદર વૈસાને વાલો. આને કહેવાય રામગીરી. આગળ બધા રામગીરી જતા. आपसे सुल्ताने जगारी. रोजी अखंड रे रोजी हरीना आत्मा. हरीना आत्मा. 12 વર્ષ સુધી કોઈ બાળક 9 મહિના માતાના પેટમાં રહે, વરે વધીને 10 મહિના રહે. પણ આ સુખદેવજી મહારાજ વેદ વ્યાસના પત્નીના ઉદરની અંદર 12 વર્ષ સુધી નિવાસ કરે છે. ઋષિમુનિઓ, બ્રાહ્મણો, ભગવાન નારાયણ હરિ વિષ્ણુએ પ્રેરણા કરી કે ભૂદેવો, ભાગવત મહાભાગવતના ઉત્તમ વક્તા વેદ વ્યાસના પત્નીના ઉદરમાં પાકી રહ્યા છે. તમે જાઓ એને વિનંતી કરો બહાર આવે. તમામ ઋષિ મુનિઓ આવ્યા છે આજે વેદ વ્યાસની પાઠશાળામાં. એ પાઠશાળાની અંદર આવ્યા, આશ્રમમાં આવી બધા જ ઋષિ મુનિઓ પુરુષ સૂક્તના નાદથી. કારણ કે સ્વયં શિવનો જ અવતાર છે. સુખદેવજી છે એ સાક્ષાત મહાદેવનો જ અવતાર છે. બધા ઋષિ મુનિઓ આવ્યા છે અને બધા જ ઋષિ મુનિઓ કરે છે ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્થાની ધર્માણી પ્રથમાન્ય સન્નઃ તેહનાકમ મહિમાનઃ સચંદ્રયત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. માં પાર્વતીને યાદ કરીને સ્તુતિ કરે. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ પ્રતિધિયમ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા શ્રતામ કુલજનમ પ્રભવસ્ય લજ્જા. દિવ્ય સ્તુતિ કરી છે. બધા જ ઋષિ મુનિઓએ સ્તુતિ કરી કે સુખદેવજી બહાર આવો, વિશ્વના કલ્યાણ માટે બહાર આવો, ભાગવતની ભાગીરથી કથા ગંગાને કહેવાને માટે બહાર આવો, વિશ્વના કલ્યાણને માટે આપ બહાર આવો. આપ માના ઉદરની અંદર એમને સ્થિર રહેશો તો આ વિશ્વનું રાષ્ટ્રનું કલ્યાણ નહીં થાય. બહાર આવો. ઋષિઓની સ્તુતિ સાંભળી સુખદેવજી મહારાજે માના ઉદરમાં વિચાર કર્યો કે બ્રાહ્મણો આ ગળાના 3 કટકા કરીને આવી સ્તુતિ કરે છે, પણ મારે બહાર આવવામાં તો મને સંકોચ છે, મને ભય છે, મને બીક છે. જો કે મહાદેવને કોઈની બીક ન હોય હે, પણ સુખદેવજી મહારાજ માના ઉદરમાંથી એવો જવાબ આપે છે કે ભગવાન, હે ઋષિમુનિઓ, તમારી સ્તુતિ તો મેં સ્વીકારી છે,
પણ હું બહાર આવું ને, હે નારાયણ હરિ ભગવાન વિષ્ણુ, આપની પ્રેરણાથી પણ મને કદાચ એમ થાય છે કે મને તમારી માયાની બીક લાગે છે. હું બહાર તો આવું ખરો, પણ આ સંસારની માયાની મને બીક લાગે છે. માયા કાળી નાગણી, માયા છે ને નાગણી જેવી છે. માયા કાળી નાગણી, ઈંડા પોતાના ખાય, એમાંથી કોક ઉગરે, કોક છટકે તો ઈ ફણીધર થાય. બાકી ઘડીકમાં નાગણી એના જ બચ્ચાને ખાઈ જાય, છટકવા ન દે. વિછણ એના બચ્ચાને, લગભગ એના બચ્ચા વિછણને ખાઈ જાય. વિછણ પોતાના બચ્ચાને જન્મ આપે ને તો એ વિછણના બચ્ચા જ એની માને ભરખી જાય. હે, વિછણ કેરા બચલા મેલી સોંપી દે શરીર. હે, સંતવાણીમાં કહે છે ને, વિછણ કેરા, વિછણ એના બચલાને માટે પોતાનો દેહ સોંપી દે છે. એમ જગતની માં છે ને, પોતાના બાલ બચ્ચાને માટે પોતાનો દેહને સોંપી દે છે. હે, પોતાનો દેહ અર્પણ કરી દે છે. એટલે સુખદેવજી મહારાજે એવું કહ્યું કે ભગવાન, હું બહાર તો આવું, પણ મને તમારી માયાની બીક લાગે છે, મને તમારી માયાનો ભય લાગે છે. કેમ બહાર આવું? છતાં પણ ભગવાન વિષ્ણુએ વિનંતી કરી કે સુખદેવજી બહાર આવો. એટલે કહેવાય છે કે સુખદેવજી માના ઉદરમાંથી બહાર તો આવ્યા, પણ ઓર ખંભે નાખી અને વગડામાં હાલતા થઈ ગયા. એવો કોઈ પુત્ર છે દુનિયામાં? ઓર ખંભે નાખી અને જંગલ તરફ હાલતા થઈ ગયા, જન્મતા વેદ ઇસે મિનિટે. સુખદેવજી મહારાજ વગડામાં હાલતા થઈ ગયા. વેદ વ્યાસને ખબર પડી કે એક તો કેટલા વર્ષો પછી મારે ત્યાં દીકરાનો જન્મ થયો. વેદ વ્યાસ વિચાર કરે છે કે મારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ, પણ એ પુત્ર મને મૂકી અને ઇસી મીટે વગડામાં વહી ગયો. પુત્રે તન્મયતા, પુત્રના સ્નેહમાં એટલા તન્મય બની ગયા. એ દીકરા ઉભો રે, એ દીકરા ઉભો રે, એ દીકરા ઉભો રે. અને સુખદેવજી ઉભા નથી રહેતા, વગડામાં વનમાં ગયા, રોકાયા નહીં. વેદ વ્યાસ હવે વિચાર કરે છે, એક તો મારા લાંબી ઉંમરે આ કેટલા વર્ષો પછી ભગવાને મને આ સોપાન આપ્યું અને એ દીકરોય મને મૂકીને વયો ગયો. હવે મારું ગઠપણ છે. આ ભાગવત કથા આ કોણ પ્રચાર કરશે? આ ભાગવત કથા કોણ પ્રચાર અને પ્રસાર કરશે? ભાગવત કથા કોણ વાંચશે? કોણ કહેશે જગતના કલ્યાણને માટે? એટલે ભાગવતના 18,000 શ્લોક જે વેદ વ્યાસે રચ્યા છે, એ બ્રાહ્મણોના દીકરાઓને પાઠશાળામાં બોલાવ્યા. નાના નાના છોકરાઓ ચોટલી રાખી અને માઘ સ્નાન કરી અને પાઠશાળામાં બ્રાહ્મણોના છોકરાઓને વેદ વ્યાસ આ ભાગવતના મંત્ર